વૃદ્ધાવસ્થામાં મા બાપે પોતાના સંતાનો પાસે કઈ બે વસ્તુની આશા ન રાખવી જોઈએ, જેથી તેમને ઘડપણમાં તકલીફ અને દુઃખ ના ભોગવવું પડે। મિત્રો, આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક છે। કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો, અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। ઘણા સમય પહેલાંની વાત છે। કોઈ એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો। તે વ્યક્તિના ઘરમાં ભગવાનનું આપેલું બધું જ હતું। ખૂબ રૂપિયા પૈસા, માન સન્માન, ધન દોલત બધું જ હોવા છતાં પણ તે દંપતી દુઃખી રહેતું હતું। તેના દુઃખનું કારણ એ હતું કે પરમેશ્વરની કૃપાથી તેના ઘરમાં બધું જ હતું, પરંતુ સંતાન નહોતું। આ વાતને લઈને બંને પતિ પત્ની હંમેશા ચિંતિત રહેતા હતા। આ રીતે બંને પતિ પત્નીને એક સાથે રહેતા 10 વર્ષ વીતી જાય છે, પરંતુ તેમના ઘરમાં કોઈ સંતાન પેદા નથી થતું। તે વ્યક્તિ પોતાની પત્નીને સારામાં સારા ડૉક્ટરની પાસે લઈ જાય છે। સારામાં સારી હોસ્પિટલમાં લઈ જઈને તે પોતાની પત્નીની સારવાર કરાવે છે। પવિત્ર તીર્થસ્થાનો પર જઈને માનતાઓ માને છે। મંદિર અને ગુરુદ્વારામાં જઈને માથું ટેકવે છે। ત્યારે ભગવાનની કૃપાથી લગ્નના 15 વર્ષ પછી તેમની આ મનોકામના પૂર્ણ થાય છે। પરમેશ્વરની કૃપાથી તે વ્યક્તિની પત્નીને એક પુત્રની પ્રાપ્તિ થાય છે। હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય છે। પુત્રની વાત સાંભળીને તે વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય છે। બાળકની સાફ સફાઈ કર્યા બાદ તે હોસ્પિટલની એક નર્સ બાળકને લઈને તેમની પાસે પહોંચે છે। ત્યારે બંને પતિ પત્ની પૂછવા લાગે છે કે અમારું બાળક કેવું છે, કોઈ તકલીફ તો નથી ને? બંને પતિ પત્નીની આ વાતને સાંભળીને નર્સ તે વ્યક્તિની પત્નીને કહેવા લાગે છે કે બહેન, તમારે જે પુત્ર થયો છે તે સુંદર છે, ખૂબ જ સરસ છે, પરંતુ એક કમી છે। નર્સના મોઢેથી બાળકની માં જ્યારે આ વાત સાંભળે છે કે કમી છે, ત્યારે તે ચિંતામાં આવી જાય છે। નર્સ કહે છે, ગભરાવાની કોઈ જરૂર નથી બહેન, તમને જે પુત્ર થયો છે તે સુંદર છે, સ્વસ્થ છે। કમી ફક્ત એટલી છે કે તેની એક આંખ નથી। તમારો પુત્ર એક આંખથી કાણો છે, બસ આટલી જ કમી છે, બાકી બધું ઠીક છે। જ્યારે તે માને ખબર પડે છે કે મારા બાળકની એક આંખ નથી, મારો પુત્ર એક આંખથી કાણો છે, ત્યારે તે માં રડવા લાગે છે અને તેના પુત્રને પોતાની છાતીએ વળગાડે છે અને કહેવા લાગે છે કે કાંઈ વાંધો નહીં, મારા પુત્રની એક આંખ નથી તો શું થયું, એક તો સારી છે ને? જેવો પણ છે, પણ આ મારા જીગરનો ટુકડો છે। મારા માટે દુનિયાનો સૌથી સુંદર મારો પુત્ર છે। મા માટે બધા જ સંતાનો બરાબર હોય છે, ભલે ને કોઈ કાળો કુરૂપ હોય કે પછી કોઈ ગોરો હોય। મા ક્યારેય પણ પોતાના બાળકનું શરીર નથી જોતી, તે તેની સાથે આત્માથી જોડાયેલી હોય છે। માટે તે મા પોતાના બાળકને જોઈને કહે છે, મારો દીકરો કેટલો સુંદર છે। માની આ વાતોને સાંભળીને નર્સની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગે છે। તે નર્સ વિચારવા લાગે છે કે પરમાત્માએ જો સંતાનનું સુખ આપવું જ હતું તો બંને આંખો આપવી જોઈતી હતી, તેમાં તેમનું શું જવાનું હતું? તે મા કહે છે, કંઈ વાંધો નહીં, જેવો છે પણ એ તો મારો દીકરો છે ને? જો કદાચ આજે તેની બંને આંખો સલામત હોત તો વધારે સારું હોત। બંને આંખો સાથે મારો પુત્ર કેટલો સુંદર દેખાત। માની આ વાતોને તે નર્સ સાંભળે છે અને તે કહે છે કે બહેન, જો તમે ઈચ્છો છો કે તમારા પુત્રની બંને આંખો હોય તો એ પણ થઈ શકે છે। જ્યારે માને ખબર પડે છે કે તેના બાળકને બંને આંખો લાગી શકે છે, ત્યારે તે કહે છે, બહેન, આ કેવી રીતે સંભવ છે? ત્યારે નર્સ તેમને જણાવતા કહે છે કે એવું થઈ તો શકે છે, એના માટે તમારા બંનેમાંથી કોઈ એક વ્યક્તિએ તમારી આંખ આપવી પડશે, તમારા પુત્રની બંને આંખો ઠીક થઈ જશે। નર્સની આ વાતોને જ્યારે તે વ્યક્તિ સાંભળે છે ત્યારે તે કહેવા લાગે છે, કંઈ વાંધો નહીં સિસ્ટર, અમારા પુત્રની એક આંખ તો સહી સલામત છે ને? અમારો પુત્ર એક આંખથી જ આખી દુનિયા જોઈ શકે છે, બીજી આંખ લગાવવાની કોઈ જરૂર નથી। અમારો પુત્ર જેવો છે સારો છે। હું મારી આંખોનું દાન નહીં કરી શકું, કેમ કે મારું ઘર મારી મહેનત મજૂરી પર ચાલે છે। જ્યારે મારી બંને આંખો નહીં હોય તો હું મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ? કેવી રીતે મારા બાળકનો ખર્ચો ઉઠાવીશ? આ તો ત્યારે જ સંભવ છે કે જ્યારે મારી બંને આંખો સહી સલામત હોય। હું એક પિતા છું અને મારી પત્ની અને બાળકને સંભાળવાનો અને તેમનું પાલન કરવાનો ભાર મારા પર રહેલો છે,
અને રહી વાત મારા બાળકની એક આંખની, તો આ પરમાત્માની દેન છે. ઈશ્વરે જેને જે રૂપમાં મોકલ્યો છે તે જ રૂપમાં ઠીક છે. પિતાએ તો સ્પષ્ટ રીતે ના પાડી દીધી, પરંતુ મા તો મા હોય છે. તે કહે છે, જો આવું થઈ શકતું હોય તો હું મારી એક આંખ મારા પુત્રને આપવા માંગુ છું. મારું તો શું, મારે તો ઘરે જ રહેવાનું હોય છે ને, પરંતુ મારા બાળકે તો તેની આખી જિંદગી જીવવાની છે. એટલા માટે બહેન, હું મારી એક આંખ મારા પુત્રને આપવા માંગુ છું. ત્યારે તે વ્યક્તિ પોતાની પત્નીને કહે છે, આ રીતે તો તું એક આંખે કાણી થઈ જઈશ. ત્યારે તેની પત્ની કહે છે, મને મંજૂર છે કે હું એક આંખથી કાણી થઈ જાઉં, પરંતુ હું મારા પુત્રને બંને આંખો સાથે જોવા માંગુ છું. મારી એક આંખ લઈ લો અને મારા પુત્રને લગાવી દો. મારા પુત્રને જ્યારે બંને આંખો હશે તો બંને આંખોની સાથે તે કેટલો સુંદર લાગશે. હું મારા પુત્રને મારી એક આંખ દાનમાં આપવા માંગુ છું. આ રીતે માના કહેવા પર ડૉક્ટર જ્યારે તે બાળક થોડો મોટો થઈ જાય છે ત્યારે તેની માની એક આંખ કાઢીને તે બાળકને લગાવી દે છે. આ રીતે પુત્રની બંને આંખો સરસ થઈ જાય છે અને મા એક આંખ પુત્રને આપ્યા બાદ કાણી થઈ જાય છે. થોડા દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં રહે છે. જ્યારે બંને મા અને દીકરો સ્વસ્થ થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાંથી મા અને દીકરાને રજા મળી જાય છે. આ રીતે તે વ્યક્તિ તેની પત્ની અને બાળકને લઈને ઘરે આવી જાય છે અને બંને પતિ પત્ની સાથે મળીને પોતાના બાળકનું પાલન પોષણ કરવા લાગે છે. આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો જાય છે અને તે બાળક 5 વર્ષનો થઈ જાય છે. બધું સરસ રીતે ચાલી રહ્યું હોય છે ત્યારે અચાનક એક દિવસે તે દીકરાના પિતાજીનો એક્સિડન્ટ થઈ જાય છે અને તે એક્સિડન્ટમાં તે દીકરાના પિતા મૃત્યુ પામે છે. જ્યારે તે દીકરાની માને પોતાના પતિના આ એક્સિડન્ટની માહિતી મળે છે ત્યારે તે જોર જોરથી રડવા લાગે છે. તે વિચારવા લાગે છે કે 5 વર્ષનો દીકરો છે અને કમાનાર એક જ વ્યક્તિ હતા અને તે આધાર પણ હવે છીનવાઈ ગયો છે, તો હવે હું મારા બાળકનું પાલન પોષણ કેવી રીતે કરીશ? આવા વિચાર કરીને તે જોર જોરથી રડવા લાગે છે. તેનું આ રડવાનું સાંભળીને પાડોશના લોકો આવી જાય છે અને તે દુખિયારી માને સમજાવવા લાગે છે, તેને સાંત્વના આપે છે અને ધીરે રહીને તેમને સમજાવીને તેમના પતિના અંતિમ સંસ્કાર કરાવે છે. આ રીતે એ દુખિયારી માં પોતાના 5 વર્ષના દીકરા સાથે જીવન વિતાવવા લાગે છે. ઘરમાં જે કંઈ પણ મરણમૂડી હતી તે સંતાન પામવાની ઈચ્છામાં અને તે બાળકને આંખ લગાવવાના હોસ્પિટલના ખર્ચમાં પહેલાંથી જ પૂરી થઈ ગઈ હતી. પતિના મૃત્યુ પછી જે કંઈ પણ વધ્યું હોય છે તે પતિના અંતિમ સંસ્કાર પાછળ વપરાઈ જાય છે. હવે તે માં બીજાના ઘરમાં કચરા પોતું કરીને, વાસણ ધોઈને પોતાના પુત્રનું પાલન પોષણ કરવા લાગે છે. આ બધા કામ કરવા છતાં પણ તે માં પોતાના પુત્રને કોઈપણ પ્રકારનું દુઃખ ન પડે તેનું ખાસ ધ્યાન રાખે છે. તે બીજાના ઘરમાં નોકરાણી બનીને પૈસા કમાય છે અને પોતાના પુત્ર માટે રમવા માટે સુંદર સુંદર રમકડાં લઈને આવે છે. પોતાના પુત્રને સારામાં સારા કપડાં પહેરાવે છે. હંમેશા પોતાના પુત્રની સાથે એક પડછાયાની જેમ રહે છે. જ્યારે પુત્ર થોડો વધારે મોટો થઈ જાય છે, જ્યારે તેની ઉંમર 6 વર્ષની થઈ જાય છે, ત્યારે એક દિવસ તેની માં પોતાના પુત્રને લઈને એક સ્કૂલમાં પહોંચે છે અને તે સ્કૂલના આચાર્યને વિનયપૂર્વક કહે છે કે સાહેબ, મારે મારા પુત્રનું તમારા સ્કૂલમાં એડમિશન કરાવવું છે. મિત્રો, તે માં જે સ્કૂલમાં પોતાના પુત્રનું એડમિશન કરાવવા માટે જાય છે તે સ્કૂલ તે એરિયાની એક નામચીન સ્કૂલ હોય છે. તે સ્કૂલમાં ફક્ત અમીર લોકોના જ બાળકો ભણતા હોય છે. જ્યારે તે સ્કૂલના આચાર્ય ફાટેલા કપડામાં તે દીકરાની માને જુએ છે ત્યારે તે વિચારવા લાગે છે કે બાળક તો સુંદર છે, પરંતુ તેની માં કપડાથી એવી લાગી રહી છે કે જાણે કોઈ ભિખારણ હોય. આ બિચારી માં કેવી રીતે પોતાના દીકરાનો સ્કૂલનો ભણવાનો અને ફી તથા ચોપડાઓનો ખર્ચો ઉઠાવી શકશે? એટલા માટે તે બાળકની માને સમજાવતા કહે છે કે બહેન, અમારી સ્કૂલની ફી વધારે છે. અમારી સ્કૂલમાં અમીર લોકોના બાળકો ભણે છે, એટલા માટે એ જ સારું રહેશે કે તમે તમારા બાળકનું એડમિશન કોઈ સરકારી સ્કૂલમાં કરાવી દો. આચાર્યની વાત સાંભળીને માં કહેવા લાગે છે કે સાહેબ, તમે પૈસાની ચિંતા ના કરો. તમારી સ્કૂલની જે કંઈ પણ ફી હશે તે હું સમયસર જમા કરાવી દઈશ. મારે ફક્ત એક જ બાળક છે અને હું ઈચ્છું છું કે મારો દીકરો ભણી ગણીને કલેક્ટર બને. એટલા માટે હું તેને તમારી સ્કૂલમાં લઈને આવી છું. આચાર્ય તે બાળકની માની આ વાતોને સાંભળે છે ત્યારે તેમની વાત સાંભળીને તે ખૂબ જ પ્રભાવિત થાય છે અને તે બાળકની માને કહે છે, ઠીક છે બહેન, તમે જો જીદ કરો છો તો હું તમારા બાળકનું એડમિશન કરાવી દઉં છું.
આ રીતે 6 વર્ષના બાળકનું એડમિશન એક પ્રાઇવેટ સ્કૂલમાં થઈ જાય છે અને તે બાળક તે સ્કૂલમાં ભણવા લાગે છે. પહેલાં તે માં 5 ઘરમાં કચરા પોતાને વાસણ ઘસીને પોતાનું ગુજરાન ચલાવી લેતી હતી. હવે તે જ માં પોતાના પુત્રના એડમિશન બાદ તેના ભણવાના ખર્ચને પહોંચી વળવા 10 ઘરમાં કચરા પોતું અને વાસણ ઘસવા લાગે છે. આ રીતે તે માં કામ કરીને પોતાના પુત્રને ભણાવવા લાગે છે. ભણતા ભણતા તે પુત્ર જ્યારે 5મા ધોરણમાં આવી જાય છે, જ્યારે તેની ઉંમર 10 વર્ષની થઈ જાય છે, ત્યારે એક દિવસે સ્કૂલના બધા બાળકો ભેગા મળીને તેને ખીજવવા લાગે છે અને રમત રમતમાં કહેવા લાગે છે કે જુઓ જુઓ, કાણીનો છોકરો આવી ગયો. આની માં એક આંખથી કાણી છે. દીકરો પોતાની સાથે ભણતા છોકરાઓની આ વાત જ્યારે સાંભળે છે ત્યારે તે ગુસ્સામાં આવી જાય છે. તેને ખૂબ જ ખોટું લાગે છે. જ્યારે સ્કૂલ છૂટવાનો સમય થાય છે ત્યારે હંમેશાની જેમ તેની માં તેને લેવા માટે આવે છે. આજે પણ એક આંખથી કાણી માં પોતાના દીકરાને લેવા માટે આવી હોય છે. ત્યારે તે બાળક પોતાની માને કહે છે કે માં, આવતીકાલથી તું મને સ્કૂલમાં મૂકવા માટે આવતી નહીં અને લેવા પણ આવતી નહીં. જ્યારે માં પૂછે છે કે દીકરા શું વાત છે, તું આવું કેમ કહું છું, ત્યારે દીકરો કહેવા લાગે છે કે માં, તારો ચહેરો સુંદર નથી, તું એક આંખથી કાણી છું. તું જ્યારે મારી સાથે સ્કૂલમાં આવું છું ત્યારે મારી સાથે ભણતા છોકરાઓ મારો મજાક ઉડાવે છે અને તારા કારણે મારે શરમથી ઝૂકવું પડે છે. તું આવી છું, તું કાણી છું, આ પ્રકારની વાતો તે બધા કરે છે. તે દીકરો પોતાની માને દુનિયાભરની ફરિયાદો કરે છે. જ્યારે માં પોતાના પુત્રના મોઢેથી આ વાતો સાંભળે છે ત્યારે તેને ખૂબ જ દુઃખ થાય છે. પરંતુ પોતાના પુત્રની આ વાતોને સાંભળીને તે ચૂપ થઈ જાય છે અને પોતાના પુત્રની વાતોને સહન કરી લે છે. માં કહે છે, કંઈ વાંધો નહીં દીકરા, તું ઈચ્છું છું તો આવતીકાલથી હું તારી સાથે સ્કૂલે નહીં આવું, પરંતુ તું એકલો સ્કૂલે કેવી રીતે આવીશ? પોતાની માની આ વાત સાંભળીને તે પુત્ર કહે છે કે માં, હવે હું મોટો થઈ ગયો છું અને હવે હું એ લાયક થઈ ગયો છું કે હું એકલો સ્કૂલે આવી અને જઈ શકું. એટલા માટે તારે મારી સાથે સ્કૂલમાં આવવાની જરૂર નથી. પોતાના પુત્રની આ વાતો સાંભળીને માં કહે છે, ઠીક છે દીકરા, આજ પછી હું તારી સાથે તારી સ્કૂલમાં નહીં આવું. પરંતુ દીકરા, તું સાવચેતીપૂર્વક ઘરે આવજે. તારા પિતાનો વિચાર કરીને મને ડર લાગવા લાગે છે. દીકરો કહે છે કે માં, તું ચિંતા ના કરીશ, મને કાંઈ પણ નહીં થાય, હું એકલો જ આવીશ અને જઈશ. તે દિવસ બાદ તે પુત્ર એકલો સ્કૂલે આવવા જવા લાગે છે. જેમ જેમ તે દીકરો મોટો થવા લાગે છે તેમ તેમ તે પુત્રના ખર્ચ પણ વધતા જાય છે. જેમ જેમ તે પુત્રના ખર્ચા વધતા જાય છે તેમ તેમ તેની મા પર કામનો બોજ પણ વધતો જાય છે. આ રીતે ભણતા ભણતા તે દીકરો 10મું ધોરણ પાસ કરી લે છે. તે દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેના ક્લાસમાં સૌથી વધારે તેના માર્ક્સ આવ્યા. ત્યારબાદ તે આગળ ભણવા માટે શહેરમાં ચાલ્યો જાય છે. જ્યારે પુત્ર શહેરમાં જાય છે ત્યારે તેની મા જે પૈસા કમાતી હતી તે ઓછા પડવા લાગે છે. કેમ કે પહેલાં તો ફક્ત ચોપડા અને સ્કૂલની ફીનો જ ખર્ચો હતો, પરંતુ જ્યારે દીકરો શહેરમાં ચાલ્યો જાય છે ત્યારે તેના બીજા ખર્ચા પણ વધી ગયા. તેની મા જે પણ પૈસા કમાતી હતી તે ઓછા પડવા લાગ્યા. પરંતુ તેની માએ હાર માની નહીં. પહેલાં જ્યારે 10 ઘરોમાં કામ કરીને તે પોતાના દીકરાનો ખર્ચો ઉઠાવતી હતી, તે હવે પોતાના દીકરાના શહેર ગયા બાદ તે 30 ઘરોમાં કચરા પોતુને વાસણ ઘસવા લાગી. આખો દિવસ મહેનત કરવા લાગી અને આખો દિવસ કામ કરતાં કરતાં રાતના 10 વાગી જતા હતા. આવી રીતે કામ કરીને તે મા પોતાના દીકરાને મહિને 10,000 રૂપિયા મોકલાવતી હતી. તે એટલા માટે આટલી બધી મહેનત કરતી હતી કે તે વિચારતી હતી કે એક દિવસે મારો દીકરો ભણી ગણીને કલેક્ટર બની જશે ત્યારે હું સુખી થઈ જઈશ. એક દિવસે મને પણ આરામ મળશે. મારી આ મહેનતથી જ્યારે મારો દીકરો કલેક્ટર બની જશે ત્યારબાદ હું મારા દીકરા સાથે રહીને સુખ ભોગવીશ. એટલા માટે તે મા ખૂબ જ મહેનત કરતી હતી અને કચરા પોતું વાસણ કરીને પોતાના પુત્રને પૈસા મોકલતી હતી. આ રીતે મહેનત કરતાં કરતાં તે સમય કરતાં વહેલા જ વૃદ્ધ થઈ જાય છે. તડકામાં તેનો ગોરો રંગ કાળો પડી જાય છે, પરંતુ પોતાના પુત્રને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પહોંચવા દેતી. આમ ને આમ સમય પસાર થતો જાય છે અને થોડા સમય બાદ તે માને એક પત્ર મળે છે. તેમાં લખેલું હોય છે, માં, હવે હું કલેક્ટર બની ગયો છું, હવે તારે પૈસા મોકલવાની જરૂર નથી. મિત્રો, જ્યારે તે માને આ પત્ર મળે છે અને તે જાણે છે કે મારો પુત્ર કલેક્ટર બની ગયો છે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે મારો એક જ પુત્ર છે અને પતિના ગયા બાદ
આ એક જ તો મારો સહારો છે અને મારી ઈચ્છા હતી કે મારો દીકરો કલેક્ટર બની જાય. તે ઈચ્છા પણ આજે પૂરી થઈ ગઈ. તે દીકરાએ આ વાત પોતાની માને પત્રમાં લખીને જણાવી હતી કે માં, હું કલેક્ટર બની ગયો છું. પરંતુ તે દીકરો ગામમાં આવ્યો નહીં. જ્યારે તે વૃદ્ધ માને આ પત્ર મળે છે ત્યારે તે વૃદ્ધ માં આખા ગામમાં મીઠાઈ વહેંચે છે અને ગામના બધા લોકોને ગર્વથી જણાવે છે કે તેની મહેનત સફળ થઈ ગઈ છે. તેનો દીકરો હવે કલેક્ટર બની ગયો છે. આ રીતે તે વૃદ્ધ માં પોતાના પુત્રની ગામમાં આવવાની રાહ જોવા લાગે છે. તે માં વિચારવા લાગે છે કે મારા દીકરાના શહેરમાં ગયાને ઘણા બધા દિવસો થઈ ગયા છે. હવે તે કલેક્ટર બની ગયો છે તો મને મળવા માટે ગામમાં જરૂર આવશે. ત્યારે હું મારા પુત્રની આરતી ઉતારીશ, તેની પસંદની ખીર બનાવીશ. આ રીતે તે વૃદ્ધ માં પોતાના પુત્રની આવવાની રાહ જોવા લાગે છે. તે માં દરરોજ રાહ જુએ છે કે આજે મારો પુત્ર આવતો હશે. મિત્રો, કોઈપણ વ્યક્તિની ગાડી તેના ઘરની સામેથી પસાર થાય તો તે વૃદ્ધ માં દોડીને ઘરની બહાર આવી જતી અને વિચારવા લાગતી કે મારો પુત્ર આવ્યો હશે. આ રીતે તે ઘણી બધી રાહ જોયા કરતી. રાત્રે તે માને ઊંઘ નહોતી આવતી અને તે વિચારવા લાગતી કે ન જાણે શું મજબૂરી હશે. મારો દીકરો મને લેવા માટે કેમ ન આવ્યો? ક્યારે મને તે લઈ જશે? હવે તે દિવસો નહીં આવે કે મારે બીજાના ઘરે કચરા પોતું અને વાસણ ઘસવા પડશે. હવે તો હું આરામથી બેસીને મારા પુત્ર સાથે રહીશ અને સુખ ભોગવીશ. હવે તો મારા દીકરાના ઘરમાં નોકર ચાકર પણ હશે, ગાડી બંગલો પણ હશે. હવે મારા દુઃખના દિવસો સમાપ્ત થઈ ગયા છે. આ રીતે તે વૃદ્ધ માં દિવસભર અલગ અલગ પ્રકારના સપના જોયા કરતી. આવી રીતે પોતાના દીકરાની રાહ જોતા જોતા 1 વર્ષનો સમય પસાર થઈ ગયો. પરંતુ તે દીકરો 1 વર્ષ દરમિયાન પોતાની માને મળવા માટે આવ્યો નહીં. ત્યારબાદ એક દિવસે તે માની પાસે તેના પુત્રનો એક બીજો પત્ર આવે છે. તે પત્રમાં લખ્યું હોય છે કે માં, મારું લગ્ન થઈ ગયું છે અને તને ખબર છે, જે છોકરી સાથે મારું લગ્ન થયું છે તે ખૂબ જ અમીર ઘરની છે. જે છોકરી સાથે મારું લગ્ન થયું છે તે એક મેયરની દીકરી છે. મેં એક મેયરની છોકરી સાથે મારું લગ્ન કર્યું છે. મારી પત્ની ખૂબ જ સુંદર છે. જ્યારે તે વૃદ્ધ માં પત્રમાં લખેલી બધી વાતોને વાંચે છે ત્યારે તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગે છે. તેને ખૂબ જ દુઃખ થાય છે, કેમ કે તે વૃદ્ધ માં વિચારી રહી હતી, હવે મારો દીકરો કલેક્ટર બની ગયો છે તો મારા દીકરા માટે સારા ઘરમાંથી માંગા આવશે. હું મારી પસંદની દીકરી સાથે મારા પુત્રનું લગ્ન કરાવીશ. પરંતુ એ પત્રને વાંચીને તે વૃદ્ધ માના બધા જ સપનાઓ ધૂળમાં મળી જાય છે. તેમાં વિચારવા લાગે છે કે હે પ્રભુ, મેં એવા કયા પાપ કર્યા હતા? મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે જેની મને આટલી મોટી સજા મળી છે? દરેક મા બાપનું સપનું હોય છે કે તે આશીર્વાદ આપીને પોતાના સંતાનોનું લગ્ન કરાવે. પરંતુ મારા પુત્રએ તો મને બોલાવી પણ નહીં, મને જણાવ્યું પણ નહીં અને તેણે લગ્ન કરી લીધું અને મને પૂછ્યું પણ નહીં. શું મેં આ જ દિવસ જોવા માટે મારા પુત્રને ભણાવી ગણાવીને મોટો કર્યો હતો? તેના માટે મેં આટલી બધી મજૂરી કરી, બીજાના ઘરોમાં વાસણ ઘસ્યા, કચરા પોતું કર્યું અને મહેનત મજૂરી કરીને તેને ભણાવ્યો ગણાવ્યો અને તેને આ લાયક બનાવ્યો. મારો એટલો પણ અધિકાર નહોતો કે મારા પુત્રએ મને પોતાના લગ્નમાં પણ ના બોલાવી? લગ્ન કર્યા પછી મને પત્ર લખીને જણાવી રહ્યો છે કે માં, મેં લગ્ન કરી લીધા છે. મિત્રો, આ વાતોનો વિચાર કરીને તે વૃદ્ધ માં આખી રાત આંસુ વહાવતી રહી. આટલું બધું થવા છતાં પણ માં પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહી અને રડતા રડતા તે સૂઈ જાય છે અને તેમના મુખમાંથી પોતાના દીકરા માટે આશીર્વાદ જ નીકળતા રહે છે અને કહે છે કે કોઈ વાંધો નહીં દીકરા, તે મને જણાવ્યા વગર લગ્ન કરી લીધું, પરંતુ મારા આશીર્વાદ તારી સાથે છે. હવે તે વૃદ્ધ માં વિચારે છે કે મારા પુત્રએ લગ્ન તો કરી લીધું, તેની પત્ની પણ આવી ગઈ છે અને હવે એવું પણ બની શકે કે મારો દીકરો અને તેની વહુ મને મળવા માટે મારા ઘરે અહીં ગામમાં આવે. હું મારી વહુને જોઈશ, વહુ મારા પગ દબાવશે, હું મારા દીકરાની વહુને આશીર્વાદ આપીશ. આવો વિચાર કરીને તે માં પોતાના દીકરા અને વહુની રાહ જોવા લાગે છે. આ રીતે તે વૃદ્ધ માને પોતાના દીકરા અને વહુની રાહ જોતા જોતા બીજું 1 વર્ષ પસાર થઈ જાય છે. પરંતુ 1 વર્ષ વીતવા છતાં પણ પોતાની માને મળવા માટે તે દીકરો આવતો નથી. ત્યારબાદ તે વૃદ્ધ માને ત્રીજો પત્ર મળે છે, જેમાં લખ્યું હોય છે કે હે માં, હવે તો દાદી બની ગઈ છું. ભગવાનની કૃપાથી અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. જ્યારે આ ખબર તેની વૃદ્ધ માને મળે છે ત્યારે તેની ધીરજ જવાબ આપી જાય છે.
તેની સહનશક્તિ હવે ખૂટી જાય છે અને તે સ્વાભાવિક હતું. હવે તે વૃદ્ધ માં કેટલી ધીરજ રાખી શકતી. જે માનો પુત્ર કલેક્ટર બની જાય, તેનું લગ્ન થઈ જાય અને તેને બાળક પણ થઈ જાય અને તે વાતની જાણકારી તેની માને ન મળે તો તેના દિલ પર કેવું વીતે. જે પુત્રનું ભવિષ્ય બનાવવા માટે જે માએ પોતાનું બધું જ કુરબાન કરી દીધું હોય અને તે પુત્રનો વર્ષોથી ચહેરો પણ જોયો ના હોય, તો પોતાના પુત્ર માટે વ્યાકુળ થવું તે સ્વાભાવિક છે. જ્યારે તે વૃદ્ધ માં પોતાના પુત્ર માટે વધારે વ્યાકુળ થઈ જાય છે, ત્યારે તે માના મનમાં વિચાર આવે છે કે હવે તો નહીં રહી શકાય. ત્યારબાદ તે વિચારવા લાગે છે કે કાંઈ વાંધો નહીં, પૌત્રનો જન્મ થયો એ સારી વાત કહેવાય. હવે હું મારા પૌત્રનો ચહેરો જોઈશ, હું મારા પૌત્રને ખોળામાં રમાડીશ, હું તેના માટે પાલણું લાવીશ. હવે મારો દીકરો જરૂરથી તેની પત્ની અને દીકરા સાથે મને મળવા માટે આવશે. આ બધા વિચાર કરીને તે માં વ્યાકુળ થવા લાગે છે. જ્યારે રાહ જોતાં જોતાં બીજા 6 મહિના વીતી જાય છે અને જ્યારે તે માને મળવા માટે કોઈ નથી આવતું, ત્યારે તે વૃદ્ધ માનો ધીરજનો બાંધ તૂટી જાય છે. એ વ્યાકુળ થઈ જાય છે અને તે જ વ્યાકુળતામાં તે માં નિર્ણય કરે છે કે ભલે ગમે તે થઈ જાય, હું મારા પૌત્રને મળવા માટે જરૂર જઈશ. અને આ નિર્ણય કરીને તે માં પોતાના પુત્ર અને તેની વહુને મળવા માટે શહેરમાં ચાલી જાય છે. લોકોને સરનામું પૂછતા પૂછતા તે જેમ તેમ કરીને તે શહેરમાં પહોંચી જાય છે જ્યાં તેનો પુત્ર રહેતો હોય છે. શહેરમાં પહોંચીને તે વૃદ્ધ માં એક રિક્ષાવાળાને પોતાની પાસે બોલાવે છે અને રિક્ષાવાળાને કહે છે, બેટા, મારે આ સરનામા પર જવું છે. રિક્ષાવાળો એડ્રેસ જુએ છે અને તે વૃદ્ધ માજીને પોતાની રિક્ષામાં બેસાડી દે છે અને બતાવેલા સરનામા પર પહોંચાડી દે છે. રિક્ષાવાળો તે વૃદ્ધ માજીને લઈને તે કલેક્ટર દીકરાના ઘરે પહોંચી જાય છે અને કલેક્ટરના બંગલાની સામે પોતાની રિક્ષા ઊભી કરી દે છે અને માજીને કહે છે કે માજી, તમે જે સરનામું બતાવ્યું હતું તે સરનામાવાળી જગ્યાએ તમે પહોંચી ગયા છો. આજે સામે બંગલો દેખાય છે, ત્યાં જ કલેક્ટર સાહેબ રહે છે. માજી તે રિક્ષાવાળાને ભાડું આપે છે અને પોતાનો સામાન લઈને બંગલા તરફ ચાલવા માંડે છે. વૃદ્ધ માની નજર જ્યારે કલેક્ટર સાહેબના બંગલા તરફ પડે છે ત્યારે તે ખુશ થઈ જાય છે. તે જુએ છે કે સુંદર આલીશાન બંગલો બનેલો છે. બંગલાની સામે ચમચમાતી ગાડી ઊભેલી છે અને દરવાજા પર પટાવાળા બેઠેલા હોય છે. આ જોઈને તે વૃદ્ધ માને ખૂબ જ ખુશી થાય છે. કેટલા સુંદર ઘરમાં મારો દીકરો રહે છે. તે વૃદ્ધ માજીની પાસે એક થેલો હોય છે. તે થેલામાં તેમના પૌત્ર માટે રમકડા હોય છે અને તેમની વહુ માટે મીઠાઈ લઈને આવી હોય છે. તે વૃદ્ધ માજી તે થેલો લઈને બંગલા તરફ જાય છે અને જેવા જ તે બંગલાની અંદર જવા પ્રયત્ન કરે છે ત્યારે ગેટની પાસે ઊભેલા એક પટાવાળાની નજર તેમના પર પડે છે. પટાવાળો જુએ છે કે ફાટેલા કપડાં પહેરેલી એક વૃદ્ધ માજી કે જે એક આંખે કાણી હોય છે તે ગેટની અંદર જવાનો પ્રયત્ન કરી રહી હોય છે. તે પટાવાળો તે માજીને જોઈને કહેવા લાગે છે કે તમારે કોને મળવું છે? આ રીતે અંદર કેમ જાઓ છો? પટાવાળાના આ શબ્દો તે વૃદ્ધ માજીના કાનમાં પડે છે ત્યારે તે માજી ઊભા રહી જાય છે અને પટાવાળાને કહે છે કે આ બંગલામાં મારો દીકરો રહે છે. મારા દીકરાના ઘરે પુત્રનો જન્મ થયો છે, એટલા માટે હું મારા પૌત્રને મળવા માટે આવી છું. તે પટાવાળો વૃદ્ધ માજીને ગુસ્સો કરીને કહે છે કે ડોસી, શું તે તારું મોઢું જોયું છે? તને ખબર છે કે આ કોનો બંગલો છે? આ અહીંના કલેક્ટર સાહેબનો બંગલો છે. ત્યારે તે વૃદ્ધ માજી કહે છે કે મને ખબર છે, આ કલેક્ટર સાહેબનો બંગલો છે અને જે તમારા કલેક્ટર સાહેબ છે તે જ મારા પુત્ર છે. તે પટાવાળો તે વૃદ્ધ માજીને કહે છે, એ ડોશી, તું ગામડામાં રહેવાવાળી છું અને તારા કપડાંનું પણ ઠેકાણું નથી, તો કલેક્ટર સાહેબ તારા પુત્ર કેવી રીતે હોઈ શકે? તે પટાવાળા અને વૃદ્ધ માજી વચ્ચેની તકરાર બાજુમાં ઊભેલો એક બીજો પટાવાળો સાંભળે છે. ત્યારે તે પણ તે વૃદ્ધ માજી પાસે પહોંચી જાય છે અને તે સાંભળે છે કે આ વૃદ્ધ માજી એવું કહી રહ્યા હોય છે કે કલેક્ટર સાહેબ તેના પુત્ર છે. ત્યારે તે પટાવાળો તેમને પૂછે છે, માજી, તમારી પાસે કોઈ પ્રમાણ છે જેનાથી અમને ખબર પડે કે તમે અમારા કલેક્ટર સાહેબની માં છો? જ્યારે વૃદ્ધ માજી તે બીજા પટાવાળાની વાત સાંભળે છે ત્યારે પોતાની સાડીના પાલોમાં બાંધેલો તે પત્ર તે પટાવાળાને બતાવે છે જે તેમના પુત્રએ પોતાની માને લખેલો હોય છે. જ્યારે પટાવાળો તે પત્રને ખોલીને જુએ છે અને તે પત્ર લખનારનું સરનામું જુએ છે ત્યારે તે ચોંકી જાય છે અને તે વૃદ્ધ માજીની માફી માંગે છે અને કહે છે કે માજી, અમને માફ કરી દો. અમને ખબર નહોતી કે તમે કલેક્ટર સાહેબની માં છો. વૃદ્ધ માજી કહે છે, કંઈ વાંધો નહીં, હું તમને માફ કરું છું.
મને જણાવો કે મારો પુત્ર અને વહુ ક્યાં છે? તે પટાવાળો દૂરથી ઇશારો કરીને તે વૃદ્ધ માજીને કહે છે કે ઉપર જે રૂમ દેખાય છે તે રૂમ તમારા દીકરાની રૂમ છે. તેઓ અત્યારે ઘરે જ છે. હવે તે વૃદ્ધ માજી પોતાનો સામાન નીચે મૂકી દે છે અને વિચારે છે કે સામાન તો હું પછીથી લઈ જઈશ, પહેલાં હું મારા પૌત્રને જોઈ લઉં અને મારી વહુને મળી લઉં. તે વૃદ્ધ મા પોતાના પૌત્રને મળવાની ઉતાવળમાં ફટાફટ પગથિયાં ચડીને બંગલાની અંદર જાય છે. જેવા જ તે વૃદ્ધ મા ઘરની અંદર પહોંચે છે અને જુએ છે કે ઘરના બેઠક રૂમમાં એક પાલણું રાખેલું હોય છે અને તે પાલણામાં તેમનો પૌત્ર ઝૂલી રહ્યો હોય છે. જેવી જ વૃદ્ધ માજીની નજર પોતાના પૌત્ર પર પડે છે તો તે દોડીને પાલણામાંથી પોતાના પૌત્રને ઉઠાવી લે છે અને પોતાના પૌત્રને પોતાના છાતીએ વળગાડીને વહાલ કરવા લાગે છે. જ્યારે તે વૃદ્ધ મા પોતાના પૌત્રને વહાલ કરી રહી હોય છે ત્યારે તે પૌત્ર ઊંઘમાંથી જાગી જાય છે અને તે જોર જોરથી રડવા લાગે છે. પોતાના બાળકનો રડવાનો અવાજ જ્યારે તે વૃદ્ધ માની પુત્રવધુ સાંભળે છે અને તે રસોડામાંથી તરત બહાર આવી જાય છે અને તે વિચારવા લાગે છે કે મારા દીકરાને શું થઈ ગયું? તે આટલું જોરથી કેમ રડી રહ્યો છે? જ્યારે તે રસોડામાંથી નીકળીને બેઠક રૂમમાં આવે છે અને પોતાના દીકરાને એક ભિખારણ જેવી દેખાવનારી એક વૃદ્ધ માજીના હાથમાં જુએ છે ત્યારે તે ચિલ્લાવા લાગે છે અને પોતાના પતિને બૂમ પાડીને બોલાવે છે કે સાંભળો, કોઈ ભિખારણ જેવી વૃદ્ધ ડોશી જે એક આંખથી કાણી છે તે આપણા દીકરાને ચોરી કરીને લઈ જવા માટે આવી છે. પોતાની પત્નીનો અવાજ સાંભળીને તે નીચે આવી જાય છે. પતિના આવ્યા બાદ તે વહુએ વૃદ્ધ માજી પાસેથી પોતાના દીકરાને છીનવી લીધો અને પોતાના પતિને કહેવા લાગી કે તમે કેવા પટાવાળાને રખેવાળી માટે રાખ્યા છે? કોઈ પણ આપણા ઘરમાં ઘૂસી આવે છે. જુઓ ને, આ ભિખારણ વૃદ્ધ ડોશી આપણા દીકરાને ચોરી કરીને લઈ જવા માટે આવી ગઈ. તે વૃદ્ધ માજી કહે છે કે વહુ, હું ચોર નથી, હું તારી સાસુ છું અને તારી પાસે જે ઊભો છે તે મારો દીકરો છે. તારા ખોળામાં જે રમી રહ્યો છે તે મારો પૌત્ર છે. હું વળી મારા પૌત્રને ચોરીને ક્યાં લઈ જવાની હતી? જ્યારે વહુ વૃદ્ધ માજીની આ વાતને સાંભળે છે ત્યારે તે પોતાના પતિને કહે છે કે આ વૃદ્ધ ડોશી શું કહી રહી છે? શું સાચે જ આ ભિખારણ તમારી માં છે? શું આવા જ ભિખારી પરિવારમાં તમે જન્મ લીધો છે? મને પહેલાં તો તમે જણાવ્યું નહીં કે તમારી કોઈ માં પણ છે. જ્યારે એ પુત્ર પોતાની પત્નીની આ વાતોને સાંભળે છે ત્યારે તે કહેવા લાગે છે કે આ વૃદ્ધ ડોશી જુઠ્ઠું બોલી રહી છે. આ મારી માં નથી. મારી માં તો આ દુનિયામાં જ નથી રહી. પોતાના પુત્રની આવી વાતો સાંભળીને તે વૃદ્ધ માને ખૂબ જ દુઃખ થાય છે. તે વૃદ્ધ માં એકદમ રડવા લાગે છે અને કહેવા લાગે છે કે દીકરા, તું કેવી વાતો કરી રહ્યો છે? હું તો રોજ ઘરના દરવાજાની બહાર બેસીને તારી રાહ જોતી હતી કે મારો પુત્ર આવશે, પરંતુ તું આવ્યો નહીં એટલે હું જાતે જ તને અને મારી વહુને મળવા માટે આવી ગઈ. મને મારા પૌત્રને જોવાની ખૂબ જ ઈચ્છા હતી, એટલા માટે જ હું તારી પાસે આવી ગઈ છું અને તું કહી રહ્યો છે કે મારી કોઈ માં નથી. વહુ જ્યારે પોતાના પતિને પૂછે છે કે આ ડોશી શું કહી રહી છે ત્યારે તે પુત્ર કહે છે કે તું આ ડોશીની વાતોમાં આવીશ નહીં. હું સોગંદ ખાઈને કહું છું કે આ ડોશી મારી માં નથી. પોતાના પુત્રની આ વાતોને જ્યારે તે વૃદ્ધ માં સાંભળે છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. તે વિચારવા લાગે છે કે જે દીકરાને મેં મહેનત મજૂરી કરીને ભણાવ્યો ગણાવ્યો, કલેક્ટર બનાવ્યો, આજે એ જ દીકરો ધનના નશામાં અને પદના નશામાં મને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો છે અને સોગંદ ખાઈને એ માનવા પણ તૈયાર નથી કે આ મારી માં છે. જે પુત્ર મારો જીવનનો સહારો હતો, જેના કારણે હું અત્યારે પણ જીવિત છું, જેના માટે મેં મારી યુવાનીને કુરબાન કરી દીધી અને તે જ કહી રહ્યો છે કે આ ડોશી જુઠ્ઠું બોલી રહી છે. આ મારી માં નથી. આ સંસારમાં મારો એક જ સહારો હતો અને તે પણ આજે છૂટી ગયો. તે સમજી જાય છે કે મારા પુત્રએ મોટા ઘરની દીકરી સાથે લગ્ન કર્યા છે. મારો દીકરો હવે મોટા પદ પર પહોંચી ગયો છે, એટલા માટે મને ઓળખવાથી ઇનકાર કરી રહ્યો છે. વૃદ્ધ માએ કહ્યું, દીકરા, કંઈ વાંધો નહીં. મને લાગ્યું કે તું મારો દીકરો છે એટલા માટે હું તારી પાસે આવી ગઈ, કેમ કે તારા જેવો મારો પણ એક પુત્ર છે જેને મેં મહેનત મજૂરી કરીને કલેક્ટર બનાવ્યો છે, જે મારા જીવનનો સહારો હતો. હવે મને એકદમ ચોક્કસ ખબર પડી ગઈ છે કે તું મારો પુત્ર નથી. મારાથી ભૂલ થઈ ગઈ. આવું કહીને તે વૃદ્ધ માં રડતા રડતા ઘરના પગથિયાંથી નીચે ઉતરવા લાગે છે અને વિચારવા લાગે છે કે વૃદ્ધાવસ્થામાં એક જ સહારો હતો અને તે પણ આજે છીનવાઈ ગયો.
હવે કોના સહારે હું જીવીશ? એક આશા હતી તે પણ તૂટી ગઈ. તે દુખિયારી વૃદ્ધ માના અંતરાત્મામાંથી અવાજ આવે છે. જેને હું મારા ગળાને સજાવવાનો હાર સમજી હતી તે હવે સાપ બની ગયો છે અને તે જ હવે મને ડસી રહ્યો છે. જેને હું જીવનની ખુશી સમજતી હતી, જેને મેં મારા જીવન જીવવાનો અધિકાર માન્યો હતો, જે મારી જીવનની નાવને પાર કરાવનાર હતો, તે જ હવે મારી આ નાવને દરિયાની વચ્ચે ડૂબાડી રહ્યો છે. તો પછી કોઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી તે યોગ્ય નથી. આ રીતે રડતા રડતા તે નીચે ઉતરે છે. હવે તે વૃદ્ધ માજીના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હોય છે કે મારા દીકરાએ જ મારાથી મોં ફેરવી લીધું, તો હવે મારે જીવવાનો કોઈ મતલબ નથી. હવે મારો પુત્ર જ નથી રહ્યો, તો આ જીવનનું શું કરીશ? આવો વિચાર કરતાં કરતાં તે વૃદ્ધ માં તેમના દીકરાના ઘરમાંથી બહાર નીકળી જાય છે અને મેઇન ગેટની પાસે તે પટાવાળાની જે રૂમ હોય છે ત્યાં પહોંચી જાય છે અને એક પટાવાળાને પોતાની પાસે બોલાવીને તે કહે છે કે દીકરા, મારે એક 4 લીટીનો એક પત્ર લખાવો છે. શું તું મારા માટે આટલું કામ કરીશ? કેમ કે તે પટાવાળાને પહેલાંથી જ ખબર હતી કે આ વૃદ્ધ માજી કલેક્ટરની માં છે. તેથી તે તરત જ એક કાગળ અને પેન લઈ આવે છે અને પૂછવા લાગે છે કે જણાવો માજી, તમારે શું લખાવવાનું છે? આ રીતે તે વૃદ્ધ માજી બોલતા જાય છે અને પટાવાળો લખતો જાય છે. જ્યારે પત્ર પૂરો લખાઈ જાય છે ત્યારે તે વૃદ્ધ માજી કહે છે કે દીકરા, મને ખૂબ જ જોરથી તરસ લાગી છે. શું તું મારા માટે થોડું પાણી લઈ આવીશ? તે વૃદ્ધ માજીના કહેવા પર તે પટાવાળો તેમના માટે પાણી લેવા માટે જતો રહે છે. તે દરમિયાન વૃદ્ધ માજી પોતાની સાડીને પંખાથી લટકાવીને ફંદો બનાવીને ત્યાં આત્મહત્યા કરી લે છે. જ્યારે તે પટાવાળો પાણી લઈને પાછો આવે છે ત્યારે તે પોતાની રૂમનો આ નજારો જોઈને હેરાન રહી જાય છે. તે વૃદ્ધ માજીને પંખાથી લટકેલી હાલતમાં જોઈને તરત જ તે આ ખબર કલેક્ટર સાહેબને આપે છે. આ ખબર સાંભળીને તે પતિ પત્ની દોડીને ઘટના સ્થળે પહોંચી જાય છે. જ્યારે તે પુત્ર પોતાની માને આ હાલતમાં જુએ છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. તે પુત્ર પોતાનું માથું પકડી લે છે અને જમીન પર બેસી જાય છે અને તે વિચારવા લાગે છે, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી વાતોથી મારી માને આટલું બધું ખોટું લાગશે, દુઃખ થશે. અને વિચારે છે કે મને ડર હતો કે મારી હકીકત જાણીને મારી પત્ની મને છોડી ના દે, એટલા માટે મેં મારી માને ઓળખવાથી ઇનકાર કરી દીધો હતો અને મેં કહી દીધું કે મારી કોઈ માં નથી. પરંતુ તે તો મારા જૂઠને સાચું બનાવી દીધું. ત્યારબાદ કલેક્ટરની પત્નીની નજર ફાંસી પર ઝૂલી રહેલી એ વૃદ્ધ માજીના હાથ પર પડે છે. તે વૃદ્ધ માજીના હાથમાં એક કાગળનો ટુકડો હોય છે. તે કાગળના ટુકડાને તેમને વહુ હાથમાંથી લઈને વાંચવા લાગે છે. તેને વાંચીને તેની આંખો ભરાઈ આવે છે. તે પત્રમાં લખેલું હોય છે કે દીકરા, મારા આશીર્વાદ છે કે તું જીવનમાં હંમેશા પ્રગતિ કરું. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. હું જતાં જતાં તને કંઈક રાજ જણાવવા માગું છું. દીકરા, હું સુંદર નથી દેખાતી તેના પાછળ પણ એક કારણ છે. જ્યારે તારો જન્મ થયો હતો ત્યારે તારી એક આંખ નહોતી. મેં મારી એક આંખ તને આપીને તને સુંદર બનાવ્યો, તને સુંદર રૂપ આપ્યું અને હું કુરૂપ થઈ ગઈ. અને એ જ કુરૂપ ચહેરાને તું નફરત કરે છે કેમ કે હું કાણી છું અને મારો રંગ કાળો છે. પહેલાં તે આવો નહોતો. તું અત્યારે જે પદ પર બેઠો છે તે પદ પર પહોંચાડવા માટે મેં આખી જિંદગી મહેનત મજૂરી કરી છે. મેં ક્યારેય ના જોયું કે કેટલી ગરમી છે અને કેટલી ઠંડી છે. તને ભણાવવા માટે, તારી પાછળ ખર્ચા કરવા માટે હું કામ કરતાં કરતાં કાળી પડી ગઈ. તેનો પણ મને કોઈ અફસોસ નથી. તું સુંદર છું તેની મને ખુશી છે. હું તને જોવા માંગતી હતી, મારા પૌત્રને મળવા માંગતી હતી, મારી વહુને મળવા માંગતી હતી. એટલા માટે હું શહેર ચાલી આવી. કેમ કે તે ક્યારેય ગામડે આવીને મારા ખબર અંતર પૂછ્યા નથી અને જ્યારે હું જાતે તને મળવા માટે આવી ત્યારે તે મને ઓળખવાની ના પાડી દીધી. એટલા માટે મને લાગ્યું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી. હવે મારો જીવવાનો કોઈ મતલબ નથી. હવે મારું કોઈ રહ્યું નથી તો મારે જીવીને શું કરવાનું? દીકરા, જતાં જતાં ભગવાનને હું પ્રાર્થના કરું છું કે તું સદા ખુશ અને સુખી રહું, તારી સંતાન ખુશ રહે. જ્યારે વહુ આ પત્ર વાંચીને તેના પતિને સંભળાવે છે ત્યારે તેના પતિનું માથું શરમથી ઝૂકી જાય છે. તેને પોતાની જાતથી નફરત થવા લાગે છે કે જે માએ મારી જિંદગી બનાવવા માટે, મને સફળતા અપાવવા માટે પોતાનું બધું જ કુરબાન કરી દીધું, તે માં જ્યારે મારા ઘરે આવી ત્યારે મેં તેને એક ગ્લાસ પાણીનો ભાવ પણ પૂછ્યો નહીં.
આ રીતે તે બંને પતિ પત્ની મરી ગયેલી તે વૃદ્ધ માની માફી માંગે છે, પરંતુ હવે તે બધું નકામું હતું, કેમ કે તે વૃદ્ધ માજી તેમની માફી સાંભળવા માટે હયાત નહોતા. તે ખૂબ જ દૂર જઈ ચૂક્યા હતા, જ્યાંથી કોઈ પાછું આવતું નથી. કલેક્ટર સાહેબના જીવનમાં હવે પસ્તાવા સિવાય બીજું કાંઈ રહ્યું નહીં. આ કેવી વિડંબના છે! કેટલાકના જીવનમાં માં હોતી નથી અને તે આખું જીવન માં માટે તરસે છે, અને જેના જીવનમાં માં હોય છે તો તેઓ પોતાની માની કદર નથી કરતા. પત્ની અને બાળકો તો ફરીથી પણ મળી શકે છે, પરંતુ માં ફરીથી મળી શકતી નથી. એક સંતાન જ મા બાપના જીવનનો સહારો હોય છે, ઘડપણની લાકડી હોય છે. એવામાં દીકરો જ ધનના નશામાં અને પદ પ્રતિષ્ઠાના નશામાં પોતાના મા બાપને ઓળખવાની ના પાડી દે, કે પછી પોતાના માતા પિતાને ભૂલાવી દે છે, કે પછી ઘમંડમાં આવીને તેમનું અપમાન કરી બેસે છે, ત્યારે દુનિયામાં તે મા બાપને સૌથી વધુ દુઃખ આવા સંતાનોના કારણે જ થાય છે. મા બાપ પોતાના સંતાનોનું ભવિષ્ય બનાવવા માટે પોતાના સર્વસ્વનું સમર્પણ કરી દે છે, અને તે જ સંતાન જ્યારે ધન અને પદના નશામાં તેમનું અપમાન કરે છે ત્યારે તેમને ખૂબ જ દુઃખ થાય છે. એટલા માટે તમને બધાને વિનંતી છે કે જો તમારા માતા પિતા છે તો તેમનો આદર કરજો, કેમ કે તમારી સફળતામાં મા બાપનું જ યોગદાન રહેલું છે. કેટલાક નાલાયક સંતાનો પોતાના મા બાપને પૂછે છે કે તમે મારા માટે શું કર્યું છે? અરે મૂર્ખ માણસ, જે પણ કર્યું છે તે મા બાપે જ કર્યું છે. તને જન્મ આપ્યો, તને ભણાવ્યો, તારું પાલન કરવામાં દુઃખ ઉઠાવ્યું, અને તું આજે સફળ છે તો તેનું કારણ પણ તારા મા બાપ જ છે. મા બાપને ભૂલીને તું તો પોતાને પણ ભૂલી ગયો છે. તું એ પણ ભૂલી ગયો છે કે આ દુનિયામાં મા બાપથી વધારે બીજું કોઈ તારું હિતેચ્છુ નથી. મા બાપ મરીને પણ તારું ભલું જ ઈચ્છશે. આવા હિતેચ્છુ તને ક્યાં મળશે? અને જે લોકો તારા પોતાના છે એવો દાવો કરે છે, તે લોકો ફક્ત પોતાના મતલબ પૂરતા જ તારા હિતેચ્છુ બને છે. જ્યારે મા બાપ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર જીવનભર તારું હિત જ ઈચ્છે છે. એક પુત્રને જન્મ આપવામાં સ્ત્રી પોતાની સુંદરતા ગુમાવી બેસે છે, પરંતુ તે જ પુત્ર જ્યારે મોટો થાય છે, જ્યારે તેનું લગ્ન થઈ જાય છે, ત્યારે પોતાની પત્નીની સુંદરતામાં પોતાના મા બાપને ખોઈ બેસે છે. મા બાપ પોતાના સંતાનના સુખ માટે બધું જ સમર્પિત કરી દે છે. જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ, કંઈક આપવા માટે લાયક બની જઈએ છીએ, ત્યારે આપણે શું આપીએ છીએ? ફક્ત આંસુ, લાચારી, એકલાપણું. મિત્રો, આ વાતને જરૂર એકવાર શાંતિથી બેસીને વિચારજો. કદાચ તમારી વિચારસરણી બદલાઈ જાય. ઘણીવાર કેટલાક સંતાનો પોતાના મા બાપની વેશભૂષા અને રહેણીકરણી જોઈને પોતાના મિત્ર વર્તુળમાં પોતાની બદનામી ના થાય એટલા માટે તેમને ભૂલાવી દે છે. તો તે તેમની સૌથી મોટી ભૂલ છે. ઉંમરના આ પડાવમાં પહોંચ્યા પછી તમારી અને તમારા મિત્રોની પણ આ જ હાલત થવાની છે. તમારું રૂપ અને યુવાની પણ આવી જ થઈ જશે. તમારા આ રૂપને જોઈને પણ બીજા લોકો નફરત કરવા લાગશે. હવે જાણીએ કે યુવાનીમાં મા બાપે પોતાના સંતાનો પાસે કઈ કઈ વસ્તુઓની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. નંબર 1, તમારા સંતાન તમારા વૃદ્ધ થવા પર તમારો સહારો બનશે. આ વાતની ઈચ્છા ક્યારેય પણ રાખવી નહીં. એટલા માટે પહેલાંથી જ પોતાની જાતને મજબૂત રાખજો. પોતાની જાતને સંભાળી શકીએ તેવા સામર્થ્યવાન બનવું જોઈએ. થોડી મરણ મૂડી ભેગી કરીને રાખવી જોઈએ, અને પોતાનું ગુજરાન ચલાવી શકીએ તે માટે કોઈને કોઈ વસ્તુ શીખી લેવી જોઈએ, જેથી તમે ઘડપણમાં 2 પૈસાની આવક મેળવી શકો. નંબર 2, ક્યારેય એ વાતનો ભ્રમ ના રાખવો જોઈએ કે તમારી સંતાન તમને નહીં ભૂલે. પત્ની અને બાળકોના મોહમાં પડીને પદ અને પ્રતિષ્ઠાના નશામાં તમારા સંતાનો તમને પણ ભૂલી જશે. એટલા માટે તેમની સાથે એટલી જ મમતા રાખો જેટલું તેમના દૂર થવા પર તમને દુઃખ ન થાય. કેમ કે તમે જોયું હશે કે વધારે ચાસણીવાળી મીઠાઈ પર બેસવાથી માખી પણ તેમાં ડૂબવા લાગે છે. જે મીઠાશ તે માખીને સુખનું કારણ હતું, તે હવે તેના દુઃખનું કારણ બની જાય છે, અને છેલ્લે તેણે પોતાનો દમ તોડવો પડે છે. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.